કરીએ તો રાજ્યની અંદર ડીએપી ખાતરની ઘણા લાંબા સમયથી અછત સર્જાઈ છે। ડીએપી ખાતર એ નુપુર કે જે રવિ સિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને ફાયદારૂપ પણ હોય છે અને તેની જ અત્યારે અછત। બિલકુલ, કારણ કે રવિ સિઝનનું જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય ત્યારે ડીએપી અને એનપીકે બંનેની જરૂરિયાત પડતી હોય છે। યુરિયાની સાથે સાથે યુરિયાનો રોલ તો પછી આવતો હોય છે, પણ અત્યારે જ્યારે વાવેતર કરવાનું છે, હવે મોસમ પણ બની રહી છે, શિયાળો થોડો મોડો શરૂ થયો છે, ઠંડીની શરૂઆત હવે થઈ છે, એટલે હવે રવિ પાકના વાવેતરની શરૂઆતનો સમય છે। પણ આ તમે જુઓ 19, 11, 18, 11 આ જામખંભાળિયા, પંચમહાલ, મેઘરાજ, બગસરા, ધોરાજી અલગ અલગ તારીખો, પણ એ વખતે અહીંયા આગળ ડીએપીની માંગ જબરજસ્ત થઈ છે। ખેડૂતો લાઈનમાં ઉભેલા દેખાય છે, પણ ડેપો પરથી ખાતર નથી મળતું। ક્યાંક એક ખેડૂતને 2-2 બેગ મળે, 3-3 બેગ મળે। આમાં ખેડૂત કેવી રીતે વાવેતર કરે, કેવી રીતે રવિ પાક લે? કારણ કે ચોમાસામાં બધો જ પાક ધોવાઈ ગયો છે, ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક પાછોતરા વરસાદની અંદર ખેડૂતોની આશા, સપના, પાક બધું બરબાદ થઈ ગયું છે। રવિ પાકથી એનું થોડું ઘણું વળતર મળે એમ છે, પણ સરકાર એના પર પણ પાણી ફેરવવા બેઠી હોય એવું દેખાય છે। અમે સવારના 5 વાગ્યાના અહીંયા લાઈનમાં ખાતર લેવા માટે ઊભા છીએ। ખાતર મળતું નથી અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે, પણ ખાતર અમને મળતું નથી। આજે 5-6 દિવસથી અમે લાઈનમાં ઊભી, ત્યારે આજે ખાતર હજી 10 વાગ્યા પણ અમને ખાતર મળ્યું નથી। અમે ખાધા પીધા વગરના બધા ખેડૂતો આટલા હેરાન છે। 200-300 જણા લાઈનમાં ઊભા છે। ટીમી માટે આજે 10 દિવસથી અવિનવી તંગી છે ખાતરની। તો સરકારશ્રીને વિનંતી છે કે ખાતર ટાઈમસર આપે તો ખેડૂત વાવેતર કરી શકે।